અમારા ઘરે એક સારો એવો પ્રસંગ આવે છે. અઠવાડિયા બધું મહેનત કરવું બહુ અઘરું છે. વર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અઠવાડિયામાં જામ જોડવાનું છે ભાઈ. મળે તો ગોઈ. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો મસ્ત મજાનો રોંઢો પડી ગયો, રોંઢો, અને રોંઢે બ્લોગ ચાલુ કરું છું. ભાઈ જય માતાજી. જય માતાજી. હાવ આર યુ? બસ ભાઈ બેઠા છે. આજ તો કહે ને નવા નવા કપડા ને મારો ભાઈ ચમકે છે. ભાઈ શું છે આ નવા બધું? નવા ક્યાં કપડા હેલા ભાઈ, કપડા પહેરવાની ટાઈમ નથી અટાણે. એમાં એવું છે મિત્રો, અચાનક છે ને માતાજીની દયાથી મારા કાકાના દીકરાના હગાઈ ને લગ્ન બધું હારે આમ ગણો ને હમણાં અઠવાડિયામાં જ છે લગ્ન. અને ભાઈ માતાજીની દયા કહેવાય કે જે ગમે ગણો એ, પણ અચાનક મારા કાકાના દીકરાના લગ્ન છે. અમારા ઘરે એક સારો એવો પ્રસંગ આવે છે, એટલે મિત્રો અત્યારે અમે દોડા દોડીમાં હમણાં પડી જાઉં થોડાક જ દિવસોમાં. કેમ ભાઈ? રહેવું જ પડે ને ભાઈ, રહેવું જ પડે ને, ઘરે પ્રસંગ છે એટલે. હા, ઘરે પ્રસંગ છે એટલે હવે બધું આ પાછું અઠવાડિયામાં બધું મહેનત કરવું બહુ અઘરું છે. અઠવાડિયામાં તૈયારી કરવાની છે મિત્રો. અમને હરખનો કોઈ પાર નથી, એટલો બધો હરખ છે. કેમ પપ્પા? જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે વાહ વાહ, અમારી ત્યાં ઓચિંતો તો શુભ પ્રસંગ આવે છે. એટલે હવે અમારે છે ને ખાલી ઓનલી 8 દિવસ, 8 જ દિવસ ગણ્યા દી રહ્યા. ખાલી ભાલમાં કંકુ અને ચોખાનો તિલક ચાંદલો કર્યો હા. અને તરત દિવસ કહી દીધું કે ભાઈ અમારે લગ્ન ઘર દેવા છે. હગાઈ ચટ મંગની પટ બ્યાહ નથી કહેવત, એવો ઘાટ ઘડાડો છે. કેમ પપ્પા? હા, એટલે ઈ આખા ઘાટમાં છે ને અત્યારે જેટલા માણસો છે ને એટલે ચારે બાજુ છે ને, કારણ કે શું છે લગ્ન ગાળો પૂર બહારમાં હાલે છે. હા 100%. અને પછી હોળાષ્ટક બેસી જાય હા. એની પેલા 8 દિવસમાં આ બધું કામ નિર્ધારેલું થાય પ્રસંગનું. હા એવો અમારો એક પ્રયાસ છે. વાહ વાહ. અને ઈ પ્રયાસમાં હા બોલો. પ્રયાસમાં હા પપ્પાને અમે હરખ નથી બધાના હમણાં. સહયોગ માગીએ છીએ. હા બધા અમારા કુટુંબના વડીલોના, છોકરાઓના, ભાઈઓના, વાહ વાહ. અને એ ભાઈઓ સહકાર આપશે. હા. અને અમારું કામ થોડું થોડું બધાની વેંડારી દેવું ને, હા અને ટૂંકા ગાળામાં અમે બધું જે શિખર સર કરવાનું છે ત્યાં પહોંચી જાઉં. ભાઈ અમારું કુટુંબ છે બહુ મોટું, એટલે બધા કુટુંબને અમે કામ સોંપી દેવું અને અમારું કામ અઠવાડિયાની અંદર પાર પાડવાનું છે. બાકી તો ભાઈ માતાજી છે, માતાજી એના ગણેશના કામ ગણેશ ઉકેલે એવી એક કહેવત છે. માતાજી અમને આશીર્વાદ આપશે કે અમે ભાઈના લગ્ન ધામધૂમથી બહુ એટલે બહુ આમ કહેવાય ને નેક્સ્ટ લેવલના કરીએ એવા માતાજીને આપણે પ્રાર્થના કરી. બરોબર ને ભાઈ? તો આપ બધા જાણો જ છો કે હમણાં જે પ્રસંગ ઉજવણો એમાં તમામ એકજૂટ થઈને કેવા આ પ્રસંગને પાર પાડ્યો હતો. એવી રીતે અમારું કુટુંબ છે ને જાણીતું છે આ બધું પ્રસંગને પાર પાડવા માટે. બધા એકજૂટ થઈને લાગી જાવ, બધાને એક કામ સોંપી દેવું અને ભાઈ લગ્નમાં મોજ કરવાની છે, ફૂલ મોજ કરવાની છે. મારા કાકાના દીકરાના લગ્ન છે એટલે આમ અંદરથી હરખ સંભાતો નથી, એટલો બધો હરખ છે અમને. એ લગ્નનું ધીરે ધીરે તમને બધું બતાવતા રહેવું. પણ મૂળ કહેવાનો મિનિંગ શું છે કે જ્યારે અમારું ગામ જેઠિયાવદર ગામના અમારા ભાઈઓ બધા જે પ્રસંગ આદરે ને, હા આ આરંભ કરે ને, હા એ તો માના શરણે ધરીને આરંભ કરવાનો થતો વાહ હોય વાહ, છે. 100%. પરંતુ અમે બધાએ એટલું બધું સંગઠન અને જૂથ બળથી અને વિનય વિવેકથી આ કામ પાર પાડીએ છીએ. વાહ. અસ્તુ જય માતાજી, જય સોનલમાં. વાહ ભાઈ, હરખનો કોઈ વાર નથી અમારે બધાને. મમ્મીને યુગની મમ્મીને એ બધા ક્યાંક બહાર ગયા છે, હમણાં આવે એટલે એની અપડેટ લઉં, તમને મળાવું. શું કે ભાઈ? એટલે હવે માતાજીને પ્રાર્થના કરીએ કે આ બધો પ્રસંગ પાર પડી જાય, કારણ કે 8 દિવસમાં બધું ઉકેલવાનું છે. ભાઈ ઘડીક તો છે ને બધા શોખ થઈ ગયા, કારણ કે હગાઈ કરીને જેવા આવ્યા ને એવું નક્કી થઈ ગયું કે ભાઈ લગ્ન છે. એટલે પછી અમે બધા તૈયારીમાં જ હવે લાગી ગયા છે. કંકોત્રી જો છપાવા દેવાની છે, ત્યારબાદ બીજું બધું કામ છે જે વરરાજાને તૈયાર કરવો પડે ને ભાઈ, બધું ઘણું બધું નીકળે એમાંથી. બરોબર. પાછા બેન ને જલ દેવા આવે છે, હા. એટલે એ બધું કામ છે. અને પપ્પા જાય છે લગ્ન લેવા. હા, લગ્ન લેવાની જવાબદારી પપ્પાને આપી છે, એટલે પપ્પા કાલ જાય છે લગ્ન લેવા. પપ્પા રેડી છો? એમાં શું છે, અમારા ભાઈ છે ને, જેના દીકરા લગ્ન થાય છે, એ અમારો ભાઈ છે. હા એ એમ કહે કે કાલ હું તમને 4 વ્હીલ મોકલું ને તમે 2-3 જઈને લગ્ન લઈ આવો. હા મેં કીધું ભાઈ ચારણ તો જાય, એમાં તો એમાં કઈ બહુ પરિચય કે ઓળખાણ કે બીજું કઈ જરૂર ન પડે. પણ તમારે 2 માણસો તોડીને મારે જવું એના કરતા હું એકલો લગ્ન લઈ આવું તો. પપ્પા કે હું એકલો જાઉં 1000 કે બધાને નહીં, મને હરખ છે, હું એકલો જઈને લગ્ન લઈ આવું, કે કોઈને આપણે હેરાન નથી કરવા. 4 વ્હીલ બોરવીલ કાંઈ નથી જોતું, કે હું સલામત સવારી એસટી અમારી એસટી માં કે જઈ આવું. હા, એસટી માં બધું બહાર પડી જાય. બસ જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. આશીર્વાદ આપી દો મારી મમ્મી ફટાફટ. મોગલ અને મમ્મી હરખ કેવો છે, લગ્ન આવી ગયા. આનંદ 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 મારી મમ્મીને. આપણે તો આ મહિનો આખો આનંદ નો જ ગયો છે. હા સાચી વાત. અઠવાડિયામાં તૈયાર થવાનું છે આપણે. હા, અઠવાડિયામાં જાન જોડવાની છે ભાઈ. એટલે તૈયારીમાં રહેવાનું છે. ફૂલ તૈયારી છે બધે. કાકી ની બધું વરવા ગયા છે. બરોબર. અઠવાડિયામાં તો માયા આનંદ આનંદ કરાયો.
આનંદ આનંદ છે ભાઈ બધાને. યુગભાઈ જો અહીંયા રમે છે નવા કપડાં પહેરીને. યુગભાઈ કાકાના લગ્ન છે, તમને ખબર છે? એ ટપુડી લે આમ જોવો તો આના મમ્મી શું કેવું? એ જોવા ગયો તો મોટા હા મને માર્યું એને. મોટા બાપુના લગ્ન કરવા ગયો તો હે હા ગાંડો એને બોલાય બાગાય અટાડે તો એ હું આ હું પપ્પા નો મળે પપ્પાને મરે પપ્પા નો મળે આ છોકરાનું શું કરું? ગાંગડો થઈ ગયો છે હાવ એટલે હાવ. ઈ જો આને સડાવ્યો છે અને હરખનો પાર નથી કોઈ. એક ધારી કાલ તો એને ખાવું ન ભાઈ બોલો એટલો બધો હરખ છે એને, એટલો બધો હરખ. વાહ ભાઈ 8 દીમાં તૈયારી કરવાની એટલે મને કાલ રાતે હું ખાધી હતી ને તો 2 બટકા ખાધા ને પછી ઊભી થઈ ગઈ. મેં કીધું, ફટાફટ છે ને બધું આપણે કરવાનું થાય છે. એ ગાંડા પાણકાન કાકીર માય દાદા ખીજાય મમ્મી આને કઈક ડારો રાખતા જાવ બગડતો જાય છે ગાંડો. નોટ ગોતી દે એમાં સરનામા છે કંકોત્રી લખવી છે તાત્કાલિક જ છે અહીંયા ના ને આ ટેબલમાં જ છે બધું બધે ગોતી મમ્મી ક્યાંય ન મળી. આ ટેબલમાં નથી, આ ટેબલમાં ખાલી ચોપડા જ છે, ભણવા સિવાય નથી. એક મેં મારા મેરેજ હતા ને તો નોટ ઉતારી હતી એમાં બધાના સરનામા હતા પ્લસ બધાના મોબાઈલ નંબર હતા. પણ એ આ યુગરાજભાઈ અને મમ્મીએ ક્યાંક ખોઈ નાખી છે. પોટ ફુવાળીને તમે બટારામ નહીં કરે એમાં નથી. ગોતી દેવ ગમે ત્યાંથી. કાકા હમણાં આવ્યા હતા અને હજી પાછા આવશે. તો એમ કરાય ફોન કરી અને પૂછી લેવાનું સરનામા નો ખબર સરનામાની શું જરૂર? સરનામું ને એમાં બધું બીજું લખ્યું હતું ફૂલ હારવાળાનું, પછી રસોઈ વાળાનું, પછી જાનનું બુકેનું, કેટલું બધું હતું. ઓલું શું કહેવાય નાના નાના ઓલા હોય ઠીકરા ના એમાં મને ખબર છે કેમેરા વાળા યાદી હતી ને ઈ ચોપડી ઈ બુક ન્યા છે ઓલા રૂમ માં છે, ઓલી ચોપડીને થપ્યું છે ને એમાં જોયું. એ તો બેગ ઉપર એટલા છે છોકરા બે ફૂઈ ભત્રીજી છે ને ગાંડા કઈ ગોતી નહીં હવે. શું કે ભાઈ અમે છે ને 4 વાગ્યાના બેઠા હતા રોંઢાના, રાતે 11 વાગ્યા હતા ત્રણેય બાપ દીકરો. બધું એકડે એક થી લખ્યું હતું. સાચી વાત છે ભાઈ, બહુ મહેનત કરી બહુ છે મહેનત book માં. કરી હતી આમાં લખવા. એ બુકમાં બધાના એડ્રેસ હતા પ્લસ મોબાઈલ નંબર હતા પ્લસ જેટલા આપણે મેરેજમાં જરૂર હોય ને એ બધાના મોબાઈલ નંબર હતા પ્લસ જે કેટલા રૂપિયા આપેલા એ બધું લખેલું હતું. એટલે એ બધું છે ને હવે આ ગોતી દઈ તો થાય. મેં નથી મૂકી ક્યાંય ઈ ડાયરી રૂમ માં જ હોય છે, માતાજી વાળા રૂમ માં. આને જો ક્યાંક નાખી દીધી છે. પહની યાદી જો ફૂએ દેખાડી હતી કામ. માતાજી વાળા રૂમમાં તો ખાલી એક બેગ ઉપર 2 ચોપડીઓ છે બધું અહીંયા ટાણે જ નહીં જડે ખબર છે. બધું આ તો જોઈ જો ને હોય તો હું ક્યાં ના પડું જડે. તો ભાઈ જો આ જૂની બેંક ખોલી છે ને આમાંથી ડાયરીઓ બધી કાઢીએ છીએ ને વીખીએ છીએ. આમાંથી તો એકઈ નથી, ઓલી જાડી હતી. મળે તો ગોત નકર પછી થયું બીજું તો શું કરવું. પણ અત્યારે કારણ ફોન નંબર છે, ફોન હોય ગમે ફોન નંબરની વાત નથી. વોટ્સએપ માં ગમે અહીંયા એડ્રેસ મળી જાય તમારે જે. અરે એડ્રેસ નથી, મેં બધાના નંબર લખ્યા હતા જેટલાની જરૂર હોય ને એ બધાના. તો અત્યારે ક્યાં વાંધો છે? ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઓહો આ બધી તો આમાં નથી ક્યાંય. મળે તો ઠીક નકર રહેવા દે થયું. કઈ તો કઈ ન મળી. ફોટો પાડું તારો બાના વાળ ખેંચતો વાળ હોય. પકડે એમ ફોટો પાડવાનો હા હે તો પણ સાંભળ તું ક્યાં ગયો તો ગીત કેમ ગાતા હતા કે તો હા જરી એમ ગાતા ભરેલા. હતા અને કોના લગ્ન હતા જરી ભલેલા મોટા બાપુના લગ્ન છે 2 લગ્ન છે ભાઈ, કાકાના એક મારા મોટા ભાઈના અને એક નાના ભાઈના. એટલે યુગના મોટા બાપુના લગ્ન હતા અને આજ લગ્ન વધાવ્યા એટલે આ ગયો તો બરોબર. પપ્પા એક મિનિટ પેલા આશીર્વાદ આપી દો. મારે પાછું ભૂલાઈ જાય. તો પપ્પાનો સુવિચાર લઈ લે. પપ્પા આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર અંધારીઓ છે મૌન દ્વારા જે કહી શકાય એ શબ્દો દ્વારા કહી શકાતું નથી. અંધારીઓ એટલા માટે છે કારણ કે આમ જો રાત પડી ગઈ છે, મહેમાન આવ્યા હતા ને ભાઈ એટલે થોડુંક બેહાઈ ગયું, એમાં થોડુંક મોડું થઈ ગયું. તો આજનો વ્લોગ વધારે લાંબો નહીં બનાવતા અહીંયા કરું છું એન્ડ. આશા છે કે તમને ગમ્યો હોય છે, પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.